તો છેલ્લે આપણે સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ 1 અને 2 જોયા હતા, બરાબર? અને એક્ઝામ્પલ 3 હતો એ મેં તમને હોમવર્કમાં આપ્યો હતો. હવે એના પછી આવે છે એક્ઝામ્પલ 4. કયો એક્ઝામ્પલ આવે છે? 4. તો શું કે છે એક્ઝામ્પલ 4? 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો. એટલે કે પહેલા તો આપણને ખબર હોવી જોઈએ શું 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે એ, અને તેને અવિભાજ્ય અવયવની રીતે લખો. પછી શું કરવાનું છે? તો કે એ જે સંખ્યા હોય એને આપણે અવિભાજ્ય અવયવની રીતે લખવાની છે. તો પેલા 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? કોને ખબર છે 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા? તો કે 9999. તો પેલા જવાબમાં એ લખશું. શું કરીને લખશું? આન્સર કરીને કે 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999 છે. સૌથી મોટી સંખ્યા 9999 છે, બરાબર? સૌથી મોટી સંખ્યા કઈ છે? 9999, બરાબર? હવે શું કહે છે કે આ જે સંખ્યા છે એને કેવી રીતે લખવાની છે? અવિભાજ્ય અવયવની રીતે. એટલે કે પેલા જે 9999 છે એને આપણે અવયવ પાડવા જોશે. કેવી રીતે અવયવ પાડશું? તો કે અવિભાજ્ય અવયવની રીતે પાડવાના છે. તો આ જે સંખ્યા છે 9999 એના અવયવ પાડવા હોય તો તમે શું કરશો? તો કે આ સંખ્યાને પહેલા કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો જોવાનું તો કે પહેલા આપણે કઈ સંખ્યા એટલે કે અવિભાજ્ય સંખ્યા હશે એના વડે ભાગશું. અવિભાજ્ય સંખ્યા વડે હંમેશા ભાગશું. તો અવિભાજ્ય સંખ્યા કઈ હતી? 2 3 5 7 9 11 13 17 19 21 23 નહીં આવે, ડાયરેક્ટ 23 આવશે. 19 23 પછી 29 આવી બધી સંખ્યા 31, બરાબર? તો આ જે સંખ્યા છે એમાંથી પહેલા શું જોશું? તો કે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય. તો આપણને ખબર છે કે 2 ની ચાવી મુજબ આ સંખ્યાને 2 વડે ભાગી શકાય નહીં. હવે 3 વડે ભાગો તો કે 9999 ભાગ્યા 3 કરી લેવાના. તો 3 તેરી 9 0 9 ઉતાર્યા 3 તેરી 9 0 9 ઉતાર્યા 3 તેરી 9 0 9 ઉતાર્યા 3 તેરી 9. ભાગવું એટલે કે શેષ શૂન્ય મળવી જોઈએ. શેષ કેવી મળવી જોઈએ? શૂન્ય. એટલે કે આ સંખ્યાને હું 3 વડે ભાગું તો ભાગફળ શું મળે? 3333. એ નીચે લખવાનું, બરાબર? હજી આ સંખ્યાને 3 વડે ભાગી શકાય કે નહીં? તો જોવાનું, અહીંયા જોઈ લેવાનું. આપણને ન આવડતું હોય તો રફ પેજમાં જોવાનું છે. 3 1 3 0 3 ઉતાર્યા 3 1 3 0 પાછા 3 ઉતાર્યા 0 3 ઉતારો તો 3 1 3, બરાબર? શું આવી જશે? 0. એટલે કે આ સંખ્યાને હજી 3 વડે ભાગી શકાય. તો 3 વડે ભાગો તો ભાગફળ શું મળે? 1111. ભાગફળ શું મળે તમને? 1111. હવે 3 વડે ભાગી શકાય તો કે ન ભાગી શકાય. તો પછી જોવાનું 5 વડે. તો કે તમે આ જે સંખ્યાને છે એને 5 વડે ભાગશો તો એ દરમિયાન તમને શેષ કેટલી વધશે? 1. 7 વડે પણ નહીં ભાગી શકાય, બરાબર? 9 વડે પણ નહીં ભાગી શકાય. ડાયરેક્ટ આ જે સંખ્યા છે એને 11 વડે ભાગી શકાશે. કેટલા વડે? 11 વડે. આ જે સંખ્યા છે એને 11 વડે ભાગશો એટલે તમને ભાગફળ શું મળશે? 101. ભાગફળ શું મળશે? 101. હવે 101 એ આપણને ખબર છે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા. કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા.
અને તેથી શું થઈ જશે તો કે 101 ભાગ્યા 101 કરો એટલે જવાબ શું આવશે 1. આમ 9999 એના ક્યાં અવયવો થશે 3 3 11 અને 101. આમ 9999 ના અવિભાજ્ય અવયવો આ તમને જે અવયવો મળ્યા ને એનો શું કરવાનું તો કે ગુણાકાર સ્વરૂપે લખી નાખવાના એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 101. બરાબર સમજાઈ ગયું. આ જે અવયવો મળ્યા ને 3 3 11 101 એનો શું કરી દેવાનો ગુણાકાર. હવે આવો છે એક્ઝામ્પલ 5. શું કહે છે એક્ઝામ્પલ 5 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો પહેલા શું લખશું 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થશે સૌથી નાનામાં નાની સંખ્યા કઈ થશે 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા તો કે 10000. કેટલી થશે 10000 થશે. બરાબર. અહીંયા અલ્પવિરામ ન કરો તો પણ ચાલે. હવે શું કરશું તો કે આપણે આ જે 10000 છે એના અવયવો ગોતવા છે. શું ગોતવું છે 10000 ના અવિભાજ્ય અવયવો ગોતવા છે. તો આગળ જે રીતે કર્યું હતું એ જ રીતે કરવાનું. શું કરશું એમાં તો કે પહેલા જે આ સંખ્યા છે એને 2 વડે ભાગી શકાય. જો ભાગી શકાય તો ભાગવાનું, ન ભાગી શકાય તો 3 વડે જોવાનું. તો કે 10000 ને 2 વડે ભાગો તો કેટલા આવે 5000. પાછું જોવાનું આ 5000 ને 2 વડે ભાગી શકાય તો કે ભાગી શકાય. તો 5000 ને 2 વડે ભાગશો તો શું થશે 2500. શું થશે 2500. હજી આ સંખ્યાને 2 વડે ભાગી શકાય તો કે ભાગી શકાય. તો શું થશે 1250. શું થશે 1250. હજી આ સંખ્યાને 2 વડે ભાગી શકાય તો કે ભાગી શકાય. તો છેલ્લે શું આવશે 625. હવે જોવાનું 625 ને 2 વડે ભાગી શકાય તો કે નહીં ભાગી શકાય. તો 3 વડે જોવાનું. 2 વડે ન ભાગી શકાય તો 3 વડે જોવાનું. તો 3 વડે પણ ભાગી શકાશે નહીં. એટલે કે તમને જે શેષ શૂન્ય મળતી હતી એ શેષ શૂન્ય મળશે નહીં. તો 5 વડે જોવાનું. આ જે સંખ્યા છે એને કેના વડે જોવાનું 5 વડે. તો 625 ને 5 વડે ભાગશો એટલે કેટલા થશે 125. કેટલા થશે 125. હજી આ સંખ્યાને 5 વડે ભાગી શકાશે એટલે શું થશે 25. શું થશે 25. આજે આ જે સંખ્યા છે એને હું 5 વડે ભાગી શકું એટલે કે આવશે 5. હજી આ જે સંખ્યા છે એને હું કેના વડે ભાગી શકું 5 વડે. કેના વડે ભાગી શકું 5 વડે. એટલે શું મળી જશે 1. તો આમ 10000 ના અવિભાજ્ય અવયવો કે થશે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. આમ 10000 ના અવિભાજ્ય અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. કેટલી વખત 2 છે 1 2 3 4 અને 5 કેટલી વખત છે 4. એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 થશે. તો આમ તમારે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવો ગોતવા હોય તો શું કરવું પડે તો કે અવિભાજ્ય સંખ્યા વડે ભાગતું જવાનું. તો આ તો એક્ઝામ્પલ 5. બરોબર. આ છે એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 6 એ સાવ સહેલો છે અને એક્ઝામ્પલ 5 એના જેવો જ છે. એટલે એ દાખલો હોમવર્કમાં. કયો દાખલો હોમવર્કમાં એક્ઝામ્પલ 6. એક્ઝામ્પલ 7 શું કહે છે 3 ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6 થી વિભાજ્ય છે. શું કહે છે
કે ત્રણ ક્રમિક સંખ્યાનો આપણે અવયવી લઈએ એટલે કે ત્રણ જે સંખ્યાઓ હોય એનો આપણે શું કરીએ ગુણાકાર એ કોનાથી વિભાજ્ય હોય 6 થી વિભાજ્ય હોય બરાબર આ વિધાનને કેટલાક ઉદાહરણથી સ્પષ્ટ કરો તો પહેલા તો આપણે શું લેવું જોશે તો કે ત્રણ ક્રમિક સંખ્યાઓ લેવી જોશે પછી તેનો અવયવી એટલે કે તેનો ગુણાકાર કરવો જોશે અને આપણે બતાડવું જોશે કે એનો જે ગુણાકાર છે ને 6 વડે ભાગી શકાય તો ચાલો તો કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યા લેવાની છે તો હું ત્રણ ક્રમિક સંખ્યાઓ લઉં છું 8 9 10 ત્રણ ક્રમિક સંખ્યાઓ 8 9 અને 10 છે શું છે 8 9 અને 10 હવે શું કરવાનું છે કે આ જે ત્રણેય ક્રમિક સંખ્યાઓ છે એનો અવયવી એટલે કે તેનો ગુણાકાર લેવાનો છે હવે ત્રણેય ક્રમિક સંખ્યાઓનો અવયવી તો એના બરાબર શું થશે તો કે આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર એટલે કે 8 * 9 * 10 બરાબર તો 8 * 9 કરો એટલે 72 8 * 9 કરો એટલે 72 અને 72 * 10 કરો એટલે શું થઈ જાય 720 એટલે કે આ ત્રણેય સંખ્યાઓનો અવયવી શું મળ્યો તમને 720 હવે એ કોના વડે વિભાજ્ય છે 6 વડે હવે 720 ભાગ્યા 6 કરો 720 ભાગ્યા 6 કરો એટલે શું આવશે 120 ભાગફળ શું આવશે 120 અને શેષ શું આવી જશે 0 એટલે કે ત્રણેય જે ક્રમિક સંખ્યા હતી એનો જે અવયવી મેળવ્યો એને આપણે 6 વડે ભાગી શકાય તો આ વિધાન દ્વારા સ્પષ્ટ કરવાનું હોય તો કોઈ એમ કહે કે સર એવું થોડું કોઈ આ તો એક જ વિધાન મળ્યું બીજું મળે અથવા ન પણ મળે તો બીજું વિધાન લઈએ આપણે બીજી ત્રણ ક્રમિક સંખ્યાઓ લઈએ બરાબર બીજી ત્રણ ક્રમિક સંખ્યાઓ 11 12 13 છે બરાબર આ ત્રણેય ક્રમિક સંખ્યાઓ છે 11 12 13 હવે શું કહેશું તો કે હવે ત્રણેય ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 11 * 12 * 13 તો 11 * 12 કરશો 11 * 12 કરશો એટલે કેટલા થશે 131 કેટલા થશે 131 એને ગુણ્યા 13 કરવાના છે 131 * 13 કરો તો કેટલા આવશે 1716 એટલે કે 1716 131 * 13 કરશો એટલે શું મળી જશે 1716 હવે 1716 ભાગ્યા શું કરવાનું છે તો કે 6 નો અવયવી છે 6 નો અવયવી છે એટલે કે 6 વડે વિભાજ્ય છે બરાબર તો 1716 ભાગ્યા 6 કરશો એટલે તમને શું મળી જશે ભાગફળ અને કેટલું આવશે 286 શેષ શું આવશે તમારે 0 એટલે કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હોય એને આપણે 6 વડે ભાગી શકીએ અથવા ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા 6 વડે વિભાજ્ય છે તો એ હતો એક્ઝામ્પલ 7 આ છે એક્ઝામ્પલ 8 શું કહે છે એક્ઝામ્પલ 8 કોઈ પણ બે એકી સંખ્યાઓનો સરવાળો 4 થી વિભાજ્ય છે કેટલાક ઉદાહરણની મદદથી વિધાન સ્પષ્ટ કરો તો આમાં શું કરવું પડશે તો કે બે એકી સંખ્યા લેવી જોશે એનો શું કરવાનો કે છે તમને સરવાળો એ કોના વડે વિભાજ્ય છે 4 થી બરાબર તો 2 * 4 = 8 2 * 4 = 24 24 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 120 * 8 = 120 1
એકી સંખ્યાઓ કોઈ પણ બે એકી સંખ્યાઓ લેવાની છે તો હું લઉં છું બે એકી સંખ્યાઓ 11 અને 13 આ બંને એકી સંખ્યાઓ છે હવે શું કહે છે હવે તેનો સરવાળો કરવાનો છે શું કરવાનો સરવાળો હવે તેનો સરવાળો બરાબર શું થશે તો કે 11 + 13 11 + 13 કરો એટલે કેટલા થાય 24 કેટલા થશે 24 બરાબર તો શું કહે છે કે સરવાળો કોનાથી વિભાજ્ય છે 4 થી વિભાજ્ય છે એટલે કે આ જે સરવાળો મળ્યો એને આપણે 4 વડે નિશેષ ભાગી શકીએ તો 24 / 4 કરો 24 / 4 કરો એટલે શું આવે ભાગફળ 6 અને શેષ શું આવે 0 એટલે કે હા કોઈ પણ બે એકી સંખ્યા હોય એના સરવાળાને આપણે 4 વડે ભાગી શકીએ તો આ હતું પહેલું ઉદાહરણ કોઈ એમ કહે કે સર એવું બીજું ઉદાહરણ આપો બરાબર કે જેના સરવાળાને 4 વડે ભાગી શકીએ તો બીજી બે એકી સંખ્યા લખવાની બે એકી સંખ્યા બરાબર કઈ બે એકી સંખ્યા લખશું તો કોઈ કહે સર 29 અને 31 લ્યો તો ચાલો આપણે એ લીધી બંને સંખ્યા હવે શું કરશું તો કે આ બંનેનો સરવાળો કરશું હવે તેનો સરવાળો બરાબર શું થશે તો કે 29 + 31 એટલે કેટલા થાય 60 કેટલા થશે 60 શું કહે છે કે સરવાળાને 4 વડે ભાગી શકાય એટલે કે સરવાળો 4 વડે વિભાજ્ય હોય તો 60 છે એને ભાગ્યા 4 કરો તો તમને ભાગફળ શું મળશે ભાગફળ શું મળશે 15 અને શેષ શું મળશે 0 એટલે કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો કરો એ કોના વડે વિભાજ્ય હોય 4 વડે બરાબર તો આ તો એક્ઝામ્પલ આ હવે એક્ઝામ્પલ 9 આના જેવો જ છે એટલે એ દાખલો હોમવર્કમાં એ આવે છે એક્ઝામ્પલ નંબર 10 તો એક્ઝામ્પલ નંબર 10 શું કહે છે કે 25110 એ 45 થી વિભાજ્ય છે કે નહીં તે નક્કી કરો શું કહે છે કે એક સંખ્યા આપેલી છે કઈ છે 25110 એ કોના વડે વિભાજ્ય છે 45 વડે વિભાજ્ય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે હવે વિભાજ્યતાનો બીજો નિયમ યાદ કરો શું હતો બીજો નિયમ કે તમને કોઈ એક સંખ્યા આપેલી હોય બરાબર કોઈ એક સંખ્યા આપેલી હોય હવે એ સંખ્યા બે અવિભાજ્ય સંખ્યાઓ વડે વિભાજ્ય હોય કોઈ એક સંખ્યા આપેલી હોય એ સંખ્યા બે અવિભાજ્ય સંખ્યાઓ વડે વિભાજ્ય હોય તો તે બે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર વડે પણ વિભાજ્ય થાય એક સંખ્યા આપેલી હોય એ બે અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો તેમના ગુણાકાર વડે પણ વિભાજ્ય થાય તો ચાલો લખો પહેલા બીજો નિયમ લખું છું વિભાજ્યતાનો તો કે આપેલ સંખ્યા એટલે કે તમને જે સંખ્યા આપી હોય એ આપેલ સંખ્યા બે અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો તેમના ગુણાકાર વડે પણ વિભાજ્ય થાય બરાબર આ તો વિભાજ્યતાનો એક નિયમ હવે શું જોશું તો કે 45 હવે 45 ને આપણે કેવી રીતે લખી શકીએ 45 ને આપણે કેવી રીતે લખી શકીએ 5 × 9 5 × 9 કરો તો 45 થાય અને આપણે જાણીએ છીએ શું તો કે 5 અને 9 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે શું જાણીએ છીએ 5 અને 9 બંને કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ
કેમ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે કે બંનેમાં સામાન્ય અવયવ કેટલો મળે છે 1 તો લખો અને 5 અને 9 એ સહ અવિભાજ્ય સંખ્યા છે બરાબર। હવે આપણે શું કહેશું જો 25110 જો 25110 એ 5 અને 9 વડે વિભાજ્ય હોય તો આ વિભાજ્યતાના નિયમ ઉપરથી શું કહી દેશું કે 25110 એ 45 વડે પણ વિભાજ્ય થશે। હવે 25110 એ 5 વડે વિભાજ્ય થશે કે નહીં થશે કેમ કારણ કે 5 ની ચાવીમાં જે છેલ્લો અંક હોય એ શું હોવો જોઈએ 0 અથવા 5 અને 25110 માં છેલ્લો અંક શું છે 0 તેથી આ સંખ્યા છે એ 5 વડે વિભાજ્ય થશે તેથી હવે 25110 એ 5 વડે વિભાજ્ય થશે બરાબર વિભાજ્ય થશે। હવે જોવાનું 9 વડે 5 વડે તો આ 25110 વિભાજ્ય થઈ ગયું। હવે જો 9 વડે થાય તો એમના ગુણાકાર વડે એટલે કે 45 વડે પણ આ સંખ્યા વિભાજ્ય થશે। હવે 25110 માં રહેલા અંકોનો સરવાળો કરતા આપણને 9 ની ચાવી શું હતી એ ખબર હોવી જોઈએ તો 9 ની ચાવી શું હતી તો કે જે સંખ્યા આપેલી હોય એના બધા અંકોનો સરવાળો કરવાનો જો એ 9 અથવા 9 નો અવયવી હોય એટલે કે એના સરવાળાને 9 વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને 9 વડે ભાગી શકાય તો એના બધા અંકોનો સરવાળો કરો એટલે કે 2 5 1 0 કેટલા થશે 2 5 કરો તો 7 7 1 કરો તો 8 8 1 કરો તો 9 અંકોનો સરવાળો શું મળ્યો 9 અને આપણે જાણીએ છીએ કે 9 ને 9 વડે ભાગી શકાય તેથી શું લખશું તેથી આપેલ સંખ્યા ને 9 વડે ભાગી શકાય બરાબર। આપણે શું સાબિત કર્યું કે આ જે સંખ્યા હતી એને 5 વડે ભાગી શકાય કારણ કે એકમનો એક શૂન્ય હતો 9 વડે ભાગી શકાય એટલે વિભાજ્યતાના નિયમ ઉપરથી શું કહી શકાય તો કે તેમના ગુણાકાર વડે પણ ભાગી શકાય એટલે કે સંખ્યા 25110 ને 5 ગુણ્યા 9 એટલે કે 45 વડે પણ ભાગી શકાય બરાબર। આમાં ક્યાંનો નિયમ ઉપયોગ કરવાનો છે વિભાજ્યતાનો નિયમનો ઉપયોગ કરવાનો છે તો આ તો એક્ઝામ્પલ 10 હવે આવે છે એક્ઝામ્પલ 11 તો એક્ઝામ્પલ 11 શું કહે છે સંખ્યા 18 તે કોના વડે વિભાજ્ય છે 2 અને 3 બંનેથી વિભાજ્ય છે। તમને કોઈ એક સંખ્યા આપેલી છે એ 2 અને 3 વડે વિભાજ્ય છે તે 2 ગુણ્યા 3 બરાબર 6 થી પણ વિભાજ્ય છે। એ જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે તો શું આપણે કહી શકીએ કે એ સંખ્યા 4 ગુણ્યા 6 બરાબર 24 થી પણ વિભાજ્ય હશે તો એમાં પણ આ જ વિભાજ્યતાનો નિયમ વાપરવાનો છે। શું કહે છે કે કોઈ એક સંખ્યા છે એ 2 અને 3 બંને સહ અવિભાજ્ય સંખ્યાઓથી વિભાજ્ય છે 2 અને 3 કેવી સંખ્યાઓ છે સહ અવિભાજ્ય સંખ્યાઓ અને તેના વડે વિભાજ્ય છે તો આપણે જોયું એ પ્રમાણે કે જે સહ અવિભાજ્ય સંખ્યા છે એટલે કે એના ગુણાકાર તો ગુણાકાર શું થશે 6 એના વડે પણ વિભાજ્ય થશે। હવે જોવા શું કહે છે આગળ એ જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંને વડે વિભાજ્ય છે તો એમના ગુણાકાર વડે પણ વિભાજ્ય હશે
તો આપણે જોઈએ તો 4 અને 6 માં સામાન્ય અવયવ કયો આવે છે 2 તેથી એ બંને સહઅવિભાજ્ય સંખ્યા થશે નહીં તો ચાલો લખો સંખ્યા એ સહઅવિભાજ્ય સંખ્યાથી સંખ્યા એ 2 સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય આ નિયમ લખું છું બરાબર વિભાજ્ય હોય તો તેમના ગુણાકાર વડે પણ વિભાજ્ય થાય કોઈ એક સંખ્યા હોય એ બે સહઅવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય હોય તો તેમના ગુણાકાર વડે પણ વિભાજ્ય થાય તો સંખ્યા 18 છે એ 2 અને 3 વડે વિભાજ્ય છે એટલે કે સંખ્યા 18 ને 2 અને 3 વડે ભાગી શકાય છે હવે સંખ્યા 18 એ બે સહઅવિભાજ્ય સંખ્યા 2 અને 3 વડે વિભાજ્ય છે આ રકમમાં આપેલું છે બરાબર એના ઉપરથી શું કહીશું તો કે તેના ગુણાકાર વડે એટલે કે 2 અને 3 નો ગુણાકાર કરીએ તો કેટલો થાય 6 હવે તેમના ગુણાકાર વડે એટલે કે 2 ગુણ્યા 3 બરાબર 6 વડે પણ વિભાજ્ય થશે કેમ કારણ કે 2 અને 3 સહઅવિભાજ્ય સંખ્યાઓ છે હવે જોવાનું 4 અને 6 બંને સહઅવિભાજ્ય સંખ્યાઓ છે હવે 4 અને 6 બંને સહઅવિભાજ્ય સંખ્યાઓ નથી કેમ નથી કારણ કે 4 અને 6 માં સામાન્ય અવયવ કયો હોય 2 4 અને 6 માં સામાન્ય અવયવ કયો હોય 2 તો લખાય કારણ કે 4 અને 6 માં સામાન્ય અવયવ 2 હોય છે તેથી શું કહેશું તો કે એ જે સંખ્યા છે ને એ 4 ગુણ્યા 6 એટલે કે 24 વડે પણ ભાગી શકાશે નહીં એટલે કે આપેલ સંખ્યા તેમના ગુણાકાર બરાબર 4 ગુણ્યા 6 એટલે કે 24 વડે પણ ભાગી શકાશે નહીં બરાબર કેમ નહીં ભાગી શકાય કારણ કે 4 અને 6 વડે 4 અને 6 બંને સહઅવિભાજ્ય સંખ્યાઓ નથી તેથી આ નિયમ કામ કરશે નહીં તો આ તો એક્ઝામ્પલ 11 હવે એક્ઝામ્પલ 12 સાવ નાનો દાખલો છે અને સહેલો દાખલો છે એટલે એ દાખલો હોમવર્કમાં